ना कोई फालतू बात, ना कोई फालतू एडिटिंग, ओनली फॉर काम की बात। तो आप सोच रहे होंगे कि भाई दानिश रजवी ने आज सुबह से क्यों ये व्लॉग स्टार्ट नहीं किया है। आज आप देख सकते हो कि 3 बज गए हैं तब मैंने व्लॉग स्टार्ट किया है। तो कल हम लोग चौपाटी पर थे तो वहाँ पर हमको कितने सारे सब्सक्राइबर मिले। हमको बोला कि भाई आप हिंदी में बोल रहे हो, वो थोड़ा हिंदी है ना आपका थोड़ा बढ़िया नहीं है, तो आप गुजराती के अंदर में व्लॉग बनाओ। तो मैंने बोला कि भाई कोई बात नहीं, अब से हमारे डेली व्लॉग गुजराती में आएंगे। कई सारी पब्लिक का ऐसा बोलना है कि आप हिंदी में नहीं गुजराती में बोलो तो आपको कंफर्टेबल भी रहेगा, और आप जो बोलने में आपकी बोलने में जो दिक्कत आ रही है ना, आप देख सकते होंगे कि अभी जितना मैंने हिंदी बोला ना उसमें थोड़ा थोड़ा दिक्कत आ रहा है मुझे बोलने में। तो मेरा जो क्रिकेट वाला व्लॉग है ना उसमें भी एक बंदे ने कमेंट किया था कि भाई आपको हिंदी नहीं आ रही है तो क्यों बोल रहे हो। तो मैंने तब से ही सोच लिया था कि भाई अब હવે જે આપણા જેટલા પણ વ્લોગ આવશે ને તે ગુજરાતીમાં જઈશે, કેમ કે આપણે રહ્યા પ્યોર ગુજરાતી અને હિન્દી બોલીએ છે તો થોડુંક આગળ પાછળ થઈ જાય છે અને વિચારવામાં થોડું વાર લાગે છે, એટલે થોડુંક કટકો કટકો અલગ અલગ આપણે કરવો પડે છે। એના હિસાબથી હું એ વિચાર્યું છે કે આપણે હવે ગુજરાતીની અંદરમાં જ આપણે વ્લોગ ઉતારશું। તો તમને જો ગુજરાતીમાં ગમતું હોય તો જલ્દી ફટાફટ કમેન્ટ કરો યસ યા નો, બરાબર છે। તમારી રાય આપો મારા ડેલી વ્લોગ માટેની કે મારી શું ભૂલ છે, કે આ વસ્તુ આપણે કરી હોત તો સારું રહેત અથવા તો આ વસ્તુ ન કરાય, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આવ્યા છે અહીંયા ઘરમાં જમવા માટે। તો આપણે 2 દિવસ પહેલાં આ ઝાડમાંથી ગુલાબ ઉતારેલા હતા અને માશાલ્લાહ અત્યારે પણ સારા ગુલાબ આવી ગયા છે, 7-8 જેવા આવી ગયા છે। અને મેં કાલે 24 તારીખ હતી તો વિચાર્યું હતું કે હઝરત બુખારી શાહ બાવાના દરબાર ઉપર આપણે એ ફૂલ ચડાવશું, પણ શું છે કે થોડુંક કામમાં ભૂલાઈ ગયું। તો હવે આપણે જ્યારે ફ્રી થશું અને જ્યારે કાલ સવારે એવું હશે તો કાઢી લેશું એ ગુલાબને ને પછી હઝરત બુખારી શાહ બાવામાં ચડાઈ આવશું। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો, સારા સારા મુમેન્ટ હશે ને હું તમને બતાવતો રહીશ, બરાબર છે। આપણે કોઈ એવા મોટા તો યુટ્યુબર નથી કે આપણે કોઈ એવા વ્લોગર મોટા નથી, બસ તમારી ફરમાઈશ ઉપર આપણે ચાલુ કરી દીધું છે ડેલી વ્લોગ। પહેલાં આપણે હિન્દીમાં ઉતારતા હતા, હવે આજથી આપણા બધા વ્લોગ આવશે ગુજરાતીમાં। હું તમને એક વાત કહું કે મને છે ને એક થોડીક આમ આદત જેવું જ થઈ ગયું છે કે સમજી લ્યો કે આમ આપણે આમ જમવા બેઠા હોય ને, આ જો આ જમવાનું અહીંયા પડ્યું છે, બરાબર છે। તો જ્યારે કોઈ આમ ઘરમાં હોય નહીં અને હું જ્યારે જમવા બેઠું ને તો મને એવું થાય કે હું છે ને આમ હુઝુરે કરીમની શાનમાં થોડાક આમ કલામ પડું અને મારો અવાજ બતાવું। તો સાંભળો કેવું અવાજ છે મારું, મને થોડીક આદત જેવું તો છે જ, તો હું તમને બતાવું કે મારો અવાજ કેવો છે, સાંભળજો બ્રો। ऐ खत में रुसलमा की मदनी कौनैन में तुम शा कोई नहीं। ऐ खत में रुसलमा की मदनी कौनैन में तुम शा कोई नहीं। कौनैन में तुम शा कोई नहीं। ऐ नूर मुजस्सम तेरे सिवा महबूब खुदा का कोई नहीं, कोई नहीं। ऐ खत में रुसल मक्की मदनी कौनैन में तुम शा कोई नहीं, कोई नहीं। ऐ खत में रुसल दिल किसको दिखाए चीर के हम इस आका मदावा कौन करे। दिल किसको दिखाए चीर के हम इस आका मदावा कौन करे। इस आका मदावा कौन करे। ऐ नूर
नूरे मुजस्सम तेरे सिवा महबूब खुदा का कोई नहीं, कोई नहीं। ऐ ख़त्म रुसल मक्की मदनी कौनैन में तुम शा કોઈ નહીં। તો આપણે કોઈ એવા મોટા નાથ ખવાતો નથી, પણ અમુક જગાએ છે ને આપણા અશફાક હિંગોરા જે એ બી આપણી ગ્રુપની અંદરમાં છે, આપણે વિડીયોની અંદરમાં આવે છે, બરાબર છે। તો એના ભેગા આપણે પડતા હોય છે, જ્યાં પ્રોગ્રામની અંદરમાં આપણે એ લોકો જાય ને તો આપણને બી આમ કહે કે ભાઈ દાનિશભાઈ તમે આવવું હોય તો આવો, તો આપણે બી અહીંયા 2-3 કલામ પડી નાખીએ। પણ આવા કોઈ એટલા મોટા તો નાત ખવા નથી। અને જે આ તમે વિડીયો જોઈ એની અંદરમાં જે મેં નાત બોલી છે, બરાબર, એમાં કોઈ બી ભૂલ થઈ ગઈ હોય તો દિલથી માફી માગું છું। હું કોઈ એવો મોટો નાત ખવા નથી કે મને કોઈ આમ પરફેક્ટ રીતે યાદ પણ નથી નાત, થોડીક આમ ફેમસ છે તો આપણે સંભળાવી દીધી ને આ થોડીક મારી આદત છે। મીન્સ કે કોઈ ન હોય ને ઘરની અંદરમાં ત્યારે આપણે આમ પડીએ તો 2 ઘડી મજા આવે ને દિલ બી આમ હુઝુરની શાનમાં વયું જાય, મદીના થોડીક આમ નજરમાં આવે તો સારું એમ। કોઈ એવું 12:04 વાર છે અને તમે જોઈ શકો છો ટીમ વરસાદ ચાલુ છે। તો આપણે 2 દિવસ પહેલાંની જેમ ફટાફટ સટાસટ ચાલુ ન થઈ જાય એવું વિચાર કરીએ છીએ અમે, કેમ કે આનું કંઈ નક્કી ન હોય ક્યારે ચાલુ થઈ જાય। અહીંયા આપણા અશફાકભાઈ એડિટિંગ ચાલુ જ છે, કાલે એક વિડીયો મુકાઈ ગયો છે। તો મોહમ્મદ અશફાક આઈડી સર્ચ મારી ઇન્સ્ટાગ્રામની અંદરમાં ફટાફટ જોઈ લ્યો અને કાલ સવારે અથવા તો રાત્રે પાછો બીજો વિડીયો મુકાશે, એ બી ફટાફટ જોઈ લેજો। અને આપણે થોડીક વારમાં બસ આ વિડીયો પૂરો થઈ જશે આજનો વ્લોગ, પછી આપણે કાલે મળશું બીજા વ્લોગમાં। જે અકિલભાઈ છે એ અમારા અશફાકભાઈના ભાઈ થાય છે, મોટા ભાઈ છે એની અહીંયા દુકાન કરેલી છે, બરાબર છે। જ્યાં આપણે પહેલાં હતી બાબા પાન, એનું નામ પહેલાં બાબા પાન હતું, અત્યારે મીરા પાન એન્ડ કોલ્ડ ડ્રિંક થઈ ગયું છે। તો અહીંયા આવો તો જરૂર ને જરૂર અકિલભાઈ હારે મુલાકાત દેજો। પ્યોર ઓરિજિનલ માવા 20 રૂપિયામાં મળશે, તો જરૂર ને જરૂર અહીંયા આવજો, કેમ કે આપણા અશફાકભાઈ બી આપણા ગ્રુપની અંદરમાં છે, તો એને સપોર્ટ કરવાનું તો 100% બને જ છે, બરાબર છે। તો આપણા ભાઈ આફરીદીનભાઈ આજે પિક્ચર જોઈને આવ્યા છે, અત્યારે વાગ્યા છે 12:15, બરાબર છે। તો એને આપણે પૂછીએ શું લાગ્યું પિક્ચરમાં તમને આફરીદભાઈ? અરે ભાઈ એક નંબર પિક્ચર હતી, શેડવાળી મજા આવી જાય। અહીંયા કેટલા જણા તો રોતા હતા મસ્ત। તો લવ સ્ટોરી હતી, શું હતું? સેડ સ્ટોરી, બરાબર। ક્યાં ગયા હતા? મેરેડિયનમાં? હા, મેરેડિયનમાં શું કેવું હતું પિક્ચર? આમ જોવા જેવું હતું કે? જોવા જેવું હતું, પણ એક જ વાર જોઈ શકો, બીજી વાર તમે ના જોઈ શકો। કેમ બીજી વાર ન જોઈ શકો? મરજી જ હું તો કહું હમણાં કઈ કહેશે કે બહુ મજા આવશે ને આમ ને આ, કે બીજી વાર મરજી જ ન થાય ભાઈ। હવે આમાં કેમ જોવા જવું પિક્ચર યાર? અહીંયા એ પિક્ચર આપણે સ્ટેડિયા ઓલું થિયેટર કેવું છે આમ જોવામાં? થિયેટર ટોટલ હાઈ ક્વોલિટી વીઆઈપી માટે, આપણા માટે, બધી માટે એક નંબર છે। એ પિક્ચરમાં બીજી વાર આપણી મરજી ના થાય। શું છે વ્લોગ બનાવ્યા કે નહીં? આ વ્લોગ તમે? હા વ્લોગ બનાવ્યા, આપણે આવશે પણ 1-2 દિવસ લેટ આવશે, કેમ કે એડિટિંગ કરવામાં વાર લાગે। કઈ આઈડી ઉપર આવશે? આપણી જ આઈડી ઉપર, યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ પર, 2 ઉપર આવશે। આઈડી નું નામ? આફરીદીન ગામેથી 47। ઓકે ભાઈ, તો જોવા માટે ભૂલતા નહીં, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં 4-5 દિવસમાં ભાઈનું એડિટિંગ થઈ જશે એટલે ફટાફટ મૂકી દેશે, તો તમે જોતા ભૂલતા નહીં। આફરીદીન જોખિયા 47। તો હવે અમે જઈએ છીએ સોવા માટે। સામે જોઈ લ્યો આફરીદીનભાઈ એની ગાડી પાર્કિંગ કરે છે, અશફાકભાઈ જશે એના ઘરમાં અને હું જઈશ મારા ઘરમાં। તો મળશું બીજા દિવસે બીજા બ્લોગમાં। ગુડ નાઇટ, ખુદા હાફિઝ, અલ્લાહ હાફિઝ।